નમસ્કાર. વિશેષ ન્યૂઝમાં એક નવો શો શરૂ થઈ રહ્યો છે જેનું નામ છે દિનેશનો ડંખ. જોજો ખોટું ના લગાડતા. હા, એટલા માટે ખોટું ન લગાડતા કહું છું કારણ કે જે ડંખ છે ને એ પોલિટિકલ સટાયર છે, વ્યંગ છે. અને વ્યંગ હોય ત્યાં સત્ય હોય અને સત્ય હોય ત્યાં ડંખ હોય. અને ડંખ મનમાં ન રાખવો કારણ કે હું બહુ સ્પષ્ટતા કરું છું કે આ પોલિટિકલ સટાયર છે. જોજો ખોટું ન લગાડતા. શરૂઆતમાં આપણે વાત કરીશું ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નરેશ પટેલની. આજે હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે હતા. રાજકોટની મુલાકાત દરમિયાન તેઓ નરેશ પટેલના નિવાસસ્થાને એમની મુલાકાત કરે છે. આ મુલાકાતને નામ આપ્યું હતું શુભેચ્છા મુલાકાત. ધારાસભ્ય રમેશ ટીલડાએ મીડિયાને કહ્યું છે કે આ તો માત્ર ચા પાણી માટેની એક મુલાકાત હતી જેને તેઓએ શુભેચ્છા મુલાકાત કહી છે. મીડિયા બિચારું બહાર ફિલ્ડિંગ ભરતું હતું ને મીડિયા પાછું પેવિલિયનની બહાર ફિલ્ડિંગ ભરતું હતું. મેચ રમાઈ રહી હતી અંદર પીચ ઉપર, પોલિટિકલ પીચ ઉપર. જે પીચ હતી નરેશ પટેલનું નિવાસસ્થાન હતું એ પેવેલિયન હતું. એટલે પેવેલિયનની બાઉન્ડ્રીની બહાર, એટલે કે જ્યાં પેવેલિયનનો જે મુખ્ય પ્રવેશ દ્વાર હોય ત્યાંથી પણ દૂર મીડિયા ફિલ્ડિંગ કરતું હતું. મીડિયાને હતું કે આપણે કેચ પકડી લઈશું, ફટકાબાજી ચાલે ને એકાદ બેટ્સમેન જો ભૂલ કરે તો કેચ પકડી લઈશું. પણ હર્ષભાઈ અને નરેશભાઈ ભૂલ કરે એવું તમને લાગે છે? બંને પોલિટિકલ પીચ ઉપર બહુ સરસ બેટિંગ કરી શકે એમ છે. અને બંને રાજકીય રીતે જુઓ તો અઠંગ નરેશ છે. અઠંગ ખેલાડી આપણે શબ્દ વાપરીએ છીએ પણ અઠંગ નરેશ પણ બંને છે. અને બંને બેટિંગ કર્યું. તમે જોયું હશે કે જ્યારે બેટ્સમેન બેટિંગ કરે ને ત્યારે રન લીધા પછી વચ્ચે જ્યારે ક્રીઝ ઉપર મળે ને ત્યારે કશુંક વાત કરતા હોય છે લોકો. બંને વચ્ચે શું એકાદ કલાક વાત થઈ આપણને ખબર નથી. શું વાત થઈ હશે એને લઈને મીડિયા અટકળ લગાવે છે. મીડિયાને લાગે છે કે ખોડલધામમાં નરેશ પટેલ હવે સક્રિય રહેવાના નથી, નિષ્ક્રિય થવાના છે કારણ કે અનાર પટેલ સક્રિય થયા છે. તો નરેશ પટેલ હવે રાજકારણમાં સક્રિય થશે આવો મીડિયાને સવાલ થયો અને મીડિયા ત્યાં પહોંચી ગયું. હવે મને એક સવાલ એ થયો કે આ મીડિયાને ખબર કેવી રીતે પડે છે કે નરેશ પટેલ કોકને મળશે? તમે જુઓ કે નરેશ પટેલ કેવા અઠંગ નરેશ છે રાજકારણના કે તેઓ રાજકારણમાં ક્યારેય સક્રિય થતા નથી પણ સમાચારમાં સતત ચમકે છે. કેજરીવાલને મળવા જાય ને એરપોર્ટ ઉપર આવે તો પણ મીડિયાને ખબર હોય છે. બીજું, એમનો ચહેરો જુઓ અને મીડિયા સાથેની વાતચીત જુઓ તો તમને એવું લાગશે કે મીડિયા એમને પસંદ નથી. મીડિયા સાથે વાતચીત કરવી નરેશભાઈને ગમતી નથી. નરેશભાઈને રાજકારણ જ ગમતું નથી એવું નરેશભાઈને લાગે છે. પણ નરેશભાઈ, તમે અદ્ભુત રાજકારણ કરો છો. ખોડલધામ રાજકીય પ્લેટફોર્મ નથી એવી તમે વારંવાર વાત કરો છો પણ તમે રાજકારણ તો કરો છો. તમે એકે પાર્ટીમાં જતા નથી પણ તમે ગુજરાતના બાલા સાહેબ ઠાકરે છો. તમે કિંગ મેકર છો. હવે હર્ષભાઈ અને નરેશભાઈ વચ્ચે શું વાત થઈ હશે એને લઈને મીડિયા અટકળો કરે, સ્વાભાવિક છે. રાજ્યસભાની ટિકિટની ફાળવણીની વાત આવી ત્યારે હમણાં એક ચર્ચા એવી પણ હતી કદાચ અનાર પટેલને મળે, એ પણ ચર્ચા થઈ હોય. 2027ની વિધાનસભાની ચૂંટણી નજીક છે એની પણ કદાચ હર્ષભાઈએ ચર્ચા કરી હશે. પણ રમેશ ટીલડાએ બહુ સ્પષ્ટ મીડિયાને કહી દીધું કે આ તો ખાલી ચા પાણી પીવા માટે મળ્યા હતા. આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈની લાગણી હતી ને ઈચ્છા હતી કે આપણે નરેશભાઈની શુભેચ્છા મુલાકાત લઈ. અમારે એરપોર્ટ ઉપર નક્કી થયું એટલે અમે આવ્યા. બાકી તો બીજી કઈ આમાં બેઠક શુભેચ્છા મુલાકાત હતી. રમેશ ટીલડાએ ખાલી પેપર એટલું ફોડી નાખ્યું કે એમને મીડિયાને સાચી વાત કહી દીધી. એમને એવું કહી દીધું મીડિયાને કે હર્ષ સંઘવીને ઈચ્છા હતી કે નરેશ પટેલને મળવું છે. તો નરેશ પટેલ, તમે ભલે રાજકારણમાં ના હોય પણ ગુજરાતના મુખ્યમંત્રી તમને મળવા સામેથી તમારા ઘરે આવે એટલે મને લાગે છે કે તમે અઠંગ નરેશ છો રાજકારણના. હવે ચા પાણીની વાત નીકળી જ છે ત્યારે થોડીક મીડિયાની વાત કરીને આપણે બીજી વાત કરીએ કે મીડિયાએ સમજવાની જરૂર છે કે તમને કોને કીધું કે નરેશ પટેલના ઘરે હર્ષભાઈ જવાના છે? તમને કહેવામાં આવે છે. તમને જાણી જોઈને આ પ્રકારના મેસેજ પાસ કરવામાં આવે છે જેથી તમે દોડી જાઓ, તમે ફિલ્ડિંગ ભરો, અંદર ફટકાબાજી થાય અને આપણે પેવિલિયનની બહાર ઊભા તાળીઓ પાડવાની. તમારી રિક્વેસ્ટ છે મીડિયાને કે આપણે ફિલ્ડિંગ ભરવાનું બંધ કરીએ કારણ કે આ લોકો આપણને ફિલ્ડિંગ ભરાવે છે. જો તમે ધ્યાન નહીં રાખો ને. બીજું, નરેશ પટેલ કોઈ પણને મળે આપણને શું ફરક પડે? આવું જ્યારે બોલું ત્યારે બહુ સભાનતાથી બોલું છું. તમને લાગતું હશે કે પાટીદાર સમાજની એક ધાર્મિક સંસ્થાના ચેરમેન ગુજરાતના નાયબ મુખ્યમંત્રીને મળે તો આ સમાચાર છે. પણ તમે નક્કી કરો તો આ સમાચાર નથી. આ ગુજરાતમાં બહુ મોટા અનેક મુદ્દાઓ આપણી સામે છે. હું એટલા માટે કહું છું જો નરેશ પટેલ બોલવાના જ ના હોય
મીડિયા સામે ઊભા રહીને ખાલી એટલું જ કહેવાના હોય કે બસ મારે આટલું જ બોલવું છે, થેન્ક યુ, કે નીકળી જવાના હોય, તો આપણે શા માટે ફિલિંગ ભરીએ? મુખ્યમંત્રી શ્રી આજે શુભેચ્છા મુલાકાતે મારી ઘરે આવ્યા હતા. બિલકુલ સામાજિક ચર્ચાઓ થઈ, ચા પાણી પીને છૂટા પડ્યા છે. આનાથી વિશેષ કોઈ વાત નથી. ધન્યવાદ. નરેશ પટેલને આ ગુજરાતીઓ સુધી વાત પહોંચાડવી હોય તો બોલાવે આપણને સામેથી. જેમ હર્ષભાઈને ચા પીવડાવીને અંદર આગતા સ્વાગતા કરી એમ મીડિયાને ચા પીવડાવે અને મીડિયા સામે એમની વાતો મૂકે ત્યારે આપણે લેવાની હોય. બીજું ચા પાણીની વાત નીકળી ત્યારે મને થોડીક શંકા જાય છે કે ખેડૂતોનું જે આંદોલન છે એની આગ જે રીતે સૌરાષ્ટ્રમાં લાગી છે એ આગ કદાચ ગાંધીનગર સુધી 15મીએ પહોંચવાની છે, કારણ કે 15મીએ ખેડૂતો ટ્રેક્ટર લઈને ગાંધીનગરમાં આવવાના છે અને આગ સરકારને દઝાડે નહીં એટલા માટે હર્ષભાઈ તમે કદાચ ઠંડુ પાણી તો નથી રેડ્યું ને થોડીક કલાકો માટે. એટલા માટે કહું છું કે ખેડૂતોના આંદોલનના સમાચાર મીડિયામાં સતત આવે છે. હવે આ મીડિયાનું ધ્યાન તમે જો બીજે દોરો તો થોડાક કલાકો માટે પણ 15મી તારીખ પહેલાં આંદોલનના સમાચાર થોડા ઓછા થાય અને વધારે સમાચાર તમારા આવે. એવું તો નથી ને? એટલે ખાલી ચા પાણી કરવા જતા રહ્યા હોય તમે અને થોડી વાર માટે મીડિયા આ ચા પાણી પાછળ પડે અને મુખ્ય જે આખો મુદ્દો છે ખેડૂત આંદોલનનો એ ક્યાંક સાઈડમાં આવી જાય. કદાચ મને એવું લાગે છે, હું આમાં ખાતરીપૂર્વક ન કહી શકું કારણ કે આ તો તમને જ ખબર હશે. પણ હવે ખેડૂત આંદોલનની વાત નીકળી જ છે તો આપણે થોડા મોરબી જઈ આવીએ, કારણ કે રાજકોટથી નજીક છે. કાંતિ અમૃતિયા કાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કોણી મારીને એમના સાથીને એવું કહેતા હતા કે ખ્યાલ છે ને આપણે તો ભૂતકાળમાં બહુ કાંડ કરેલા છે, એમ 16 વર્ષની ઉંમરે મેં તો ઘણું બધું કરી નાખ્યું છે. હું 16 વર્ષનો હતો ને ત્યારે આ મોરબી તાલુકામાં ચોકી આપતા હતા. તો અહીંયા અમે ચોકી બંધ કરાવવા માટે અમે જેતપુરથી અમે 5 જણા અને આખા તાલુકામાં બીજા 10 જણા એ 300 હાથ અમારી એ જમાનામાં થઈ હતી 16 વર્ષે બાલ અદાલતમાં. એટલે ગામ લડાઈ છે અને આ ગામના લડાઈ છે બધાને ફાયદો થશે. કાંતિભાઈ, અહીંયા સવાલ એ છે કે તમારા ખેડૂતો ત્યાં પરેશાન છે વિસ્તારના, સ્પષ્ટતા કરવાની જરૂર છે. હું એવું નથી કહેતો કે ખેડૂત જ્યારે વિરોધ કરે ત્યારે વીજ પાઇપલાઇન જે છે એ નાખી જ ના શકાય ખેતરમાં, એવું નથી કહેવા માંગતો. કારણ કે કાયદો તો એવો હશે કે ખેડૂતને કોઈ પણ રીતે ડરાવીને ધમકાવીને અથવા તો કાયદાકીય રીતે ખેડૂતને મજબૂર કરીને પણ કદાચ વીજ લાઇનના થાંભલા નાખી શકાતા હશે. પણ જે ખેડૂતોએ તમને મત આપ્યા છે એ ખેડૂતોને કમસે કમ થોડી સ્પષ્ટતા તમારે કરવી જોઈએ. કોંગ્રેસ આંદોલન કરે છે, પાલ આંબલિયા કોંગ્રેસના નેતા, જિગ્નેશ મેવાણી પણ ત્યાં જાય છે, આમ આદમી પાર્ટીના નેતા પણ જાય છે અને પછી તમે પાછા જાઓ છો. તમે મોડા ગયા કારણ કે તમે કહ્યું કે મુંબઈ તમે સારવાર માટે ગયા હતા, પણ અહીંયા તમારું કોઈ ઓપરેશન ન કરી નાખે એના માટે તમે શું કર્યું? મને થોડીક શંકા છે એટલે કહું છું કાંતિભાઈ, તમે ખોટું ના લગાડતા પાછા. કારણ કે આપણો શોનું નામ છે દિનેશનો ડંખ. તમારા નાના ભાઈને તમે મેદાનમાં ઉતારી દીધા. તમારા નાના ભાઈ તમારી સામે આંદોલન કરી રહ્યા છે. આમાં શું મંત્રીશ્રી એટલે ભાઈ એટલે ગામના પનોતા પુત્ર. અમે મહેનત કરે, હું કરું અને હજી કરવાની છે અને ટ્રાય ચાલુ છે. એની રીતે કરે, હું મારી રીતે કરું. અમે અત્યારે તો શાંતિના માર્ગે ગાંધીના માર્ગે હાલી, પછી આગળ જો ન થાય તો સરદારના માર્ગે હાલવાનું છે. હું કાંતિ અમૃતિયાનો ભાઈ હોવા છતાં ખેડૂતના હિતમાં આંદોલન કરું છું. મને આ વાતમાં બહુ દમ લાગતો નથી, કારણ કે ભાઈચારો તમારા બંને વચ્ચે સારો હશે એમાં કોઈ શંકા નથી. પણ મને એવું લાગે છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભાઈચારો દેખાડી અને ક્રેડિટ ન લઈ જાય એના માટે તમે ભાઈને મેદાને ઉતાર્યા છે. પણ આ વખતે મામલો મેદાને છે, ખેડૂતોમાં આક્રોશ છે કાંતિભાઈ, અને 15મીએ ગાંધીનગર આવવાના છે. હવે જિગ્નેશ મેવાણી તમને થોડું ખોટું લાગશે એવું કહી દઉં, ખોટું ન લગાડો તો કહી દઉં તમને. ભૂતકાળમાં પણ એક વિડીયો બનાવેલો ને તમને, એક જે મેં જ્યારે વિધાનસભામાં ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે પણ મેં તમને કહ્યું હતું, તમે પાલ આંબલિયાની હાજરીમાં સરસ એક સભાનું આયોજન કર્યું. તમે ખેડૂતોને ઘણી બધી સાચી વાત કરી. દંડા વાળ્યા, જનાવરને ઢસડે એમ આપણા ખેડૂતોને ઢસડ્યા. અને ખેડૂત જગતના તાતની ટીંગા તોડી હોય તારા બાપનો દેશ છે. એ તમારા આખા વિડીયો સાથે હું સહમત છું. તમે સરકારને આડે હાથ લઈને ખેડૂતોને જે કંઈ કહ્યું એમાં મારે બિલકુલ મને શંકા નથી. પણ જિગ્નેશભાઈ તમે ક્યાં ભૂલ કરી ગયા ખબર છે? તમે ફરી એક વખત જાહેરમાં કીધું કે હું નાસ્તિક છું. હું જિગ્નેશ મેવાણી વડગામનો ધારાસભ્ય, હું નાસ્તિક માણસ છું. ક્યાંય મંદિર મસ્જિદમાં જતો નથી, જો આટલા કેમેરાના આટલી જનતાની વચ્ચે બોલું છું.
તમે જ્યારે નાસ્તિક છું એવું જ્યારે બોલો છો ત્યારે કોંગ્રેસને નુકસાન થાય છે જિગ્નેશભાઈ, અને કોંગ્રેસને જ્યારે નુકસાન થાય છે ત્યારે ગુજરાતને નુકસાન થાય છે. કારણ કે વિપક્ષને નુકસાન જાય ત્યારે સત્તા સામેની લડાઈ ઢીલી પડે. આખોય મામલો મેદાને છે, ખેડૂતોમાં આક્રોશ છે, અને તમે જાહેરમાં એમ કહો કે હું નાસ્તિક છું. એટલા માટે કહું છું, તમે વ્યક્તિગત સાચા હશો, પણ એ જિગ્નેશ મેવાણી વ્યક્તિ તરીકે કહેતો ચાલે. કોંગ્રેસના નેતા તરીકે તમે નાસ્તિક છો એવું જ્યારે બોલશો ને જાહેરમાં, ત્યારે આ એક એવો દેશ છે જેની કડવી વાસ્તવિકતા તમારે રાજનીતિમાં હોવાના કારણે સ્વીકારવી પડશે કે આપણા દેશમાં વ્યક્તિ પૂજા થાય છે, વ્યક્તિ કેન્દ્રિત રાજનીતિ ચાલે છે, વ્યક્તિ કેન્દ્રિત પાર્ટી ચાલે છે, અને વ્યક્તિ કેન્દ્રિત દેશ ચાલે છે. સમજી ગયા હું શું કહેવા માંગુ છું? તો તમે સમજી જાઓ ને. તમે આ વારંવાર નાસ્તિક હોવાની વાત કરી, અને કોંગ્રેસનો જે વનવાસ છે ને એ પૂરો કરવા માટે તમે અવરોધ ઊભો કરો છો. કારણ કે રામનો વનવાસ 12 વર્ષે પૂરો થઈ ગયો હતો. ઘણા બધા વર્ષો કોંગ્રેસને થઈ ગયા છે, ખોટું ના લગાડતા જિગ્નેશભાઈ, પણ મારું માનવું છે કે તમારે નાસ્તિકવાળી વાત જાહેરમાં ન કરવી જોઈએ. કારણ કે તમે માત્ર જિગ્નેશ મેવાણી તરીકે નથી કરતા, તમે કોંગ્રેસના નેતા છો. સુરત જઈએ મિત્રો. સુરતમાં ડિમોલેશન થયું. સુરતના ડિમોલેશનના સમાચાર આપણી સામે આવ્યા ત્યારે મને એવું હતું કે એકાદ દિવસ આ સમાચાર ચાલશે. કારણ કે ડિમોલેશન જે થયું એ મુસ્લિમના ઘરો તોડી પાડવામાં આવ્યા છે. ડિમોલેશન એ ડિમોલેશન છે. એ પછી મુસ્લિમ હોય કે હિન્દુ હોય, કોઈ પણ દબાણ કરે એ દબાણ દૂર જ કરવું જોઈએ. પણ સમાચાર તો બહુ લાંબા ચાલ્યા અને બીજા મુદ્દે ચાલ્યા. એવું નહોતું કે કોના મકાનો તોડવામાં આવ્યા, પણ મકાનો કેમ તોડી પાડ્યા, આ ડિમોલેશન કોણે કર્યું, આવા સવાલો ઊભા થયા અને સમાચાર હજુ પણ ચાલી રહ્યા છે. આખો મામલો પીએમઓ સુધી પહોંચ્યો છે. દિલ્હીમાં સુરત મહાનગરપાલિકાના કમિશનરને બોલાવવામાં આવ્યા છે. હવે મને જે શંકા છે, અથવા તો મારી પાસે જે માહિતી હતી, એ માહિતી કદાચ સાચી પડશે એવું મને લાગે છે. મારી પાસે એક એવી માહિતી છે કે આ ડિમોલેશનવાળા સમાચાર સતત એટલા માટે આવે છે, અને કોર્પોરેશનમાં જે પદાધિકારીઓ છે, મેયરથી લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જેઓ સતત મૌન છે, ચૂપ છે. બીજી બાજુ ભાજપના જ ધારાસભ્યો જોર જોરથી બોલે છે કે ડિમોલેશન કોણે કર્યું, જવાબ આપો. ભાજપના જ લોકો સત્તામાં છે, અને ભાજપના જ સત્તામાં બેઠેલા ધારાસભ્યો પાછા સવાલ કરે છે. તો આટલા બધા કલાક સુધી તમને ખબર ના પડે કે ડિમોલેશન કોને કર્યું? તપાસ સમિતિની રચના થઈ છે, એનો જવાબ મળતો નથી. પણ આ જવાબ કેમ નથી મળતો એનો જવાબ મને મળી ગયો છે. મને એવી માહિતી મળી છે કે એક કદાવર નેતા ભાજપના, એમની જે પોલિટિકલ બિલ્ડિંગ છે, એમની જે રાજકીય ઇમારત છે, એ રાજકીય ઇમારતના પાયા હચમચાવી નાખવા માટે અને ઇમારતને પાડી દેવા માટે આ સુરતના ડિમોલેશનમાં આખા મામલાને દિલ્હી સુધી પહોંચાડ્યો છે. આપણે જોયું હશે કે થોડા દિવસ પહેલાં ભૂપેન્દ્ર પટેલ અને હર્ષભાઈ પણ દિલ્હી જઈને આવ્યા, અને હવે સુરત મહાનગરપાલિકાના કમિશનરને પણ બોલાવ્યા છે. એટલે મામલો આખો દિલ્હી પહોંચ્યો છે, અને દિલ્હીનું તેડું આવે ત્યારે સમજવું કે ગરબો ઘરે આવે. હવે કોનો ગરબો ઘરે દિલ્હીથી આવશે, એ ગુજરાતમાં જો સુરતમાં આવે એ ગરબો પાછો, તો મારી માહિતી મને જે મળી છે એ સાચી છે, એવો વિડીયો હું ફરી બનાવીશ. પણ હાલ તો એક વાત ચોક્કસ છે કે કોઈ એક ભાજપના નેતાના ઈશારે આ ડિમોલેશન થયું છે, એટલા માટે કે બિલ્ડરોને ફાયદો કરાવવાનો હતો. કારણ કે ત્યાં આજુબાજુમાં જે સ્કીમ છે, જે બાંધકામ થઈ રહ્યું છે, જે લક્ઝુરિયસ ફ્લેટની જે સ્કીમ છે, એ ફ્લેટની મંજૂરી ત્યારે જ મળે મહાનગરપાલિકામાંથી કે ત્યાંથી રસ્તો નીકળે. હવે રસ્તો કાઢવા માટે અમને ડિમોલેશન કર્યું છે. આવા ડિમોલેશન ગુજરાતમાં અનેક થયા છે, પણ આ વખતે આખું ડિમોલેશનનો મામલો ખૂબ લાંબો ચાલ્યો. એટલે મારી શંકા સાચી છે કે ભાજપના એક કદાવર નેતાની પોલિટિકલ બિલ્ડિંગનું ડિમોલેશન થવાનું છે. દિનેશ સિંધવનો આ નવો કાર્યક્રમ, વિશેષ ન્યૂઝનો આ નવો કાર્યક્રમ, દિનેશનો ડંખ તમને કેવો લાગ્યો? ડંખ તો કોઈને ન ગમે, પણ હું તમને સ્પષ્ટ અને બહુ સીધી રીતે કહું છું કે ડંખ છે, આ વ્યંગ છે, સત્ય છે, કડવું હોઈ શકે, પણ આને ગોળ જેવું મીઠું માનીને તમે સ્વીકારશો. એટલા માટે કે વ્યક્તિગત કોઈની સામે મને વાંધો ન હોઈ શકે, પણ પોલિટિકલ સટાયર કરવાનો પત્રકારને હક પણ છે. વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ. છાપામાં આપણે કાર્ટૂન જોતા હતા, અને ભૂતકાળમાં આપણે આ પ્રકારના શો પણ જોયા છે. તો આ ડંખનો જે માર છે ને, એ તમારે ઓછો કરવો હોય તો આખી વાતને હસી નાખજો, ખોટું ન લગાડતા.
ના, પ્રજાએ નથી હસવાનું. પ્રજાએ તો આખી વાતને હસતા હસતા ખૂબ ગંભીરતાથી લેવાની છે કે દિનેશભાઈની વાત તો સાચી છે અને તમને જ્યારે ડંખ મારવાનો મોકો મળે ત્યારે તમારે ડંખ મારી લેવાનો છે. પણ હું તો નેતાઓને કહું છું કે મારા ડંખથી તમે નારાજ ન થતા, ખોટું ન લગાડતા, કારણ કે આ તો વ્યંગ છે. દિનેશનો ડંખ તમને જો પસંદ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખશો. ફરી મળીશું ત્યારે ડંખ મારીશું.